દાહોદના મોટા ડબદરવાસના મધ્યમ વર્ગના રિક્ષા ચાલક મુકેશભાઈની દીકરી અંજલિબેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં શાનદાર સફળતા હાંસલ કરી છે। આ સિદ્ધિ માત્ર અંજલિબેનની નહીં પરંતુ તેમના પરિવાર અને સમગ્ર ડબગર સમાજ માટે ગૌરવની ક્ષણ છે। મુકેશભાઈએ પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે રિક્ષા ચલાવી મજૂરી કરી અને અંજલિના શિક્ષણને પ્રાથમિકતા આપી છે। તેમના સંકલ્પ અને સમર્પણનું પરિણામ આજે સૌની સામે છે। અંજલિબેને પોતાની મહેનત, નિષ્ઠા અને મજબૂત ઈરાદાઓથી સીએ જેવી પડકારજનક પરીક્ષામાં સફળતા મેળવી એ સાબિત કર્યું છે કે સંજોગો ગમે તેવા હોય, સફળતા મેળવવા માટે નિશ્ચય અને પરિશ્રમ જરૂરી છે। આ સફળતાને ઉજવવા માટે ગ્રામજનો અને પરિવારજનોએ અંજલિબેનનું કુમકુમ તિલક અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ ઘટના દરેક યુવાન માટે પ્રેરણા સ્ત્રોત છે, જે બતાવે છે કે નાના નાના ત્યાગ અને પ્રયત્નોમાંથી મોટી સફળતા જન્મ લે છે। ખાસ કરીને મુકેશભાઈનો આભાર અને અભિનંદન, જેમણે પોતાની દીકરીના સપનાને પોતાનો ધર્મ ગણ્યો છે અને તેને સાકાર કરવા અથાક મહેનત કરી। અંજલિબેનની આ સિદ્ધિ સમગ્ર સમાજ માટે એક ઉદાહરણરૂપ છે કે શિક્ષણ અને સમર્પણથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે। અંજલિબેન અને તેમના પરિવારને હાર્દિક અભિનંદન। તેમની આ સફળતાને ડબગર સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાનું કિરણ બન્યું છે। કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ, દાહોદ।